હેલો ગાઈસ, શું બ્લોગર મળી રાઠવા। આજે અમે કંઈક અમારા ગામ નજીકનો ઝરણો જોવા માટે જવા બાજી રહેલા છે અને તે મસ્ત મજાનો ઝરણો છે। વોટરફોલ મજા આવશે, એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો, અમારા ગામનું કોતર છે નીચેની તરફ। અમે શેરીમાં હમણાં જવા બાજી રહ્યા છીએ। મસ્ત મજાનો કંઈક નજારો છે, તમને ડાયરેક્ટ ઝરણો દેખાડો। ચાલો એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે। કંઈક લોકેશન એટલું મસ્ત છે ઝરણાનું। આ શેરી અમારી અહીં પૂરી થાય છે, અહીંથી આખો ડુંગર લાગી જાય છે। આવો એક મારા ગામનો ડુંગર છે મસ્ત મજાનો, દેખી લો। અહીં ડુંગર નજીક પણ ઘર છે, દેખો। એ બધા આદિવાસી લોકો રહી છે। મિત્રો, આ મારું ખેતર છે। અહીં ડાંગેરો આવેલી છે હળે, આટલી મોટી થઈ છે, દેખાય છે। અહીં ઉપર તુરિયા બી આવેલા છે અને અહીં થોડે આગળ જતે ઝરણો આવી જશે। મિત્રો, આ ઝરણો છે મસ્ત મજાનો, આવું કંઈક નજારો છે। હમણાં વરસાદ ઓછો છે એટલે પાણી હવડે ઓછું પડે છે। દેખી લો, આ મારો મિત્ર વિશાલ છે। मित्रों, અહીં केकड़ा છે, काटने वाला केकड़ा बंदर। इसको हमारी भाषा में बोलते कुरसेल कुरसेल। यहाँ एवी कई जगह है, पहला डाहला डाहला कई करता था। आओ कईक घोड़ो ढाबू, आ घोड़ो आ ढाबू देवा बधु है। आओ कईक मस्त देखाय छे नजारो। અહીંથી કોતર જાય છે, અહીંથી ઉપરથી પાણી પડે છે, વોટરફોલ ઝરણો એકદમ સંતાયેલું છે। એટલે ફેમસ નથી, અહીં રોડ બોર્ડ કંઈ નથી, એટલે અમારા ગામના સરપંચો આખા આખા રોડ ખાઈ જાય છે રોટલો ખાવાના બદલે। મિત્રો, ટેકરા પરથી કંઈક આવું મસ્ત મજાનું લોકેશન છે ઝરણાનું। આટલો મસ્ત ચારે બાજુ નજારો છે મસ્ત મજાનો। અહીંથી ઝરણો દેખાડું તમને ઉપર, કેવું મસ્ત મજાનો દેખાય।
देखो उद्यान तरफ કંઈક મસ્ત મજાનો દેખાય છે અને એક એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે મસ્ત મજાનો લુક દેખાય છે ફોટા પાડવા બી બહુ મજા આવે છે હાથણીમાં તો તમે દેખ્યું પણ હશે પણ અમારા ગામનો ઝરણો નાનો દેખી લો અને મારા બ્લોગમાં બસ આટલું જ બીજા બ્લોગમાં મળશું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લેક આઇકનને ટચ કરી દેજો અને અમારા વિડીયો શેર કરજો ચાલો બાય બીજા બ્લોગમાં મળશું